ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી છે એમાં આજે આપણે વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 3 જેમનું નામ છે ઉષ્મા, એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરની અંદર જોવાનું છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો તેમાં આપણે વિકલ્પોના આન્સર આપવાના છે. જેમાં પહેલું, જો 30°C તાપમાન ધરાવતા 1 લીટર પાણીમાં 50°C તાપમાન ધરાવતા 1 લીટર પાણીને ઉમેરવામાં આવે તો આ મિશ્રણનું તાપમાન કેટલું થશે? તેમાં આવશે ડી 30° થી 80° ની વચ્ચે. બીજું છે 40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C તાપમાન ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે તો આ પ્રક્રિયામાં ઉષ્મા બંનેમાંથી એક પણ માં વહન થશે નહીં. ત્રીજું, લાકડાની એક ચમચીને આઈસ્ક્રીમના કપમાં નાખવામાં આવે તો ચમચીનો બીજો છેડો ઠંડો થશે નહીં, કારણ કે કોઈ વહન નહીં થાય. ચોથું, સ્ટેનલેસ સ્ટીલની કડાઈમાં તળિયું કોપરનું લગાવવામાં આવે છે કારણ કે સ્ટેનલેસ સ્ટીલની સરખામણીએ કોપર ઉષ્માનું ઉત્તમ સુવાહક છે. પાંચમું, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? તેમાં આવશે પારો. છઠ્ઠું, શિયાળામાં આરસની પટ્ટી લાકડાની પટ્ટી કરતા વધારે ઠંડી લાગે છે કારણ કે એમાં આવશે સી, આરસ લાકડાની સરખામણીએ વધારે ઉષ્માનું પરાવર્તન કરે છે. સાતમું, નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક નથી? તો એમાં આવશે એ, ચામડું. બીજું, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, કોઈ વસ્તુના ઠંડાપણા કે ગરમપણાની માત્રા એટલે શું? તો એમાં આવશે તાપમાન. બીજું છે ઉકળતા પાણીનું તાપમાન તો પ્રયોગશાળાના થર્મોમીટર દ્વારા માપી શકાય. ત્રીજું, તાપમાનનો એકમ સેલ્સિયસ છે. ચોથું, ઉષ્મા સંચરણની ઉષ્મા વિકિરણની રીતમાં માધ્યમ વગર ઉષ્માનું વહન થાય છે. પાંચમું, સ્ટીલની એક ઠંડી ચમચી ગરમ દૂધના પ્યાલામાં રાખેલ છે. સંચરણની ઉષ્મા વહનની રીતથી ગરમ થશે. છઠ્ઠું, શાંત રંગના કપડા કરતા ઘાટા રંગના કપડા વધારે ગરમીનું શોષણ કરે છે. ત્રીજું, યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો ઉષ્માના સુવાહક અવાહકમાં કાગળ, ચામડું, પ્લાસ્ટિક, કપડું, એસ્બેસ્ટોસ, ઊન, પીછું, પૂઠું અને બૂચ. ઉષ્માના સુવાહકમાં લોખંડ, તાંબુ, સોનું અને એલ્યુમિનિયમ. ત્યાર પછી યોગ્ય જોડકા જોડવાના છે. જમીન પરનો પવન ફૂંકાવાનો સમય રાત્રિ, દરિયા પરથી તો દિવસ, ઘાટા રંગના કપડા પહેરવાનો સમય શિયાળો અને શાંત કપડા ઉનાળામાં. સૂર્યપ્રકાશથી ગરમ થતું પાણી ઉષ્મા વિકિરણથી, ભઠ્ઠીમાં રાખેલ લોખંડનો પાટો ઉષ્મા વહનથી અને ગેસ પર મૂકેલ ચા ઉષ્મા નયનથી. ખરા ખોટા કરવાના છે. જેમાં પહેલું, ચામડાના બૂટ ચપ્પલ એ ઉષ્માના મંદવાહક છે. તો એમાં આવશે સાચું. ઉષ્માના મંદવાહક પદાર્થમાં ઉષ્માનું ઝડપથી વહન થાય. ખોટું. ઉષ્માના વિકિરણની રીતમાં માધ્યમની જરૂર નથી. તો એમાં આવશે સાચું. પારો પ્રવાહી સ્વરૂપ ધરાવતું ધાતુ છે. સાચું. પદાર્થનું તાપમાન માપવા બેરોમીટર વપરાય. તો ખોટું. દબાણ માપવા બેરોમીટર વપરાશે. હવે બી છે, એમની અંદર આપણે ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો હવે મિત્રો અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે. જો વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.